26 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બ્રહ્મા બાબા શિવ બાબાનો રથ છે. બંનેનો ભેગો પાઠ ચાલે છે. આમાં જરા પણ સંશય નહીં આવવો જોઈએ. પ્રશ્ન છે, મનુષ્ય દુઃખોથી છૂટવા માટે કઈ યુક્તિ રચે છે, જેને મહાપાપ કહેવામાં આવે છે? ઉત્તર છે, મનુષ્ય જ્યારે દુઃખી થાય છે તો પોતાને મારવાના એટલે કે ખતમ કરવાના અનેક ઉપાય રચે છે. જીવઘાત કરવાનું વિચારે છે. સમજે છે એનાથી અમે દુઃખોથી છૂટી જઈશું. પરંતુ એના જેવું મહાપાપ બીજું કોઈ નથી. તે વધારે જ દુઃખોમાં ફસાઈ જાય છે, કારણ કે આ છે જ અપાર દુઃખોની દુનિયા. ઓમ શાંતિ. બાળકોથી બાપ પૂછે છે, આત્માઓથી પરમાત્મા પૂછે છે, આ તો જાણો છો અમે પરમ પિતા પરમાત્માની સામે બેઠા છીએ. એમને પોતાનો રથ તો છે નહીં. આ તો નિશ્ચય છે ને. આ ભ્રુકુટીની વચ્ચે બાપનું નિવાસસ્થાન છે. બાપ પોતે કહે છે, હું આમની ભ્રુકુટીની વચ્ચે બેસું છું. આમનું શરીર લોન પર લઉં છું. આત્મા ભ્રુકુટીની વચ્ચે છે તો બાપ પણ ત્યાં બેસે છે. બ્રહ્મા છે તો શિવ બાબા પણ છે. બ્રહ્મા નહીં હોય તો શિવ બાબા બોલશે કેવી રીતે? ઉપરમાં શિવ બાબાને તો હંમેશા યાદ કરતા આવ્યા. હવે તમને બાળકોને ખબર છે અમે બાપની પાસે અહીંયા બેઠા છીએ. એવું નહીં કે શિવ બાબા ઉપરમાં છે, એમની પ્રતિમા અહીંયા પૂજાય છે. આ વાતો ખૂબ સમજવાની છે. તમે તો જાણો છો બાપ જ્ઞાનના સાગર છે. જ્ઞાન ક્યાંથી સંભળાવે છે? શું ઉપરથી સંભળાવે છે? અહીંયા નીચે આવ્યા છે. બાબા કહે છે બ્રહ્મા તનથી સંભળાવે છે. ઘણા કહે છે અમે બ્રહ્માને નથી માનતા, પરંતુ શિવ બાબા પોતે કહે છે બ્રહ્મા તન દ્વારા કે મને યાદ કરો. આ સમજની વાત છે ને. પરંતુ માયા ખૂબ જબરદસ્ત છે. એકદમ મોઢું ફેરવીને પાછળ કરી દે છે. હવે તમારું બાબા કહે છે હવે તમારી કાંધ શિવ બાબાની સામે કર્યું છે. હવે તમે તમારું મોઢું બાબાની સામે કર્યું છે. સન્મુખ બેઠા છો. પછી જે એવું સમજે છે બ્રહ્મા તો કંઈ નથી, એમની શું ગતિ થશે? દુર્ગતિને પામી લે છે. કંઈ પણ જ્ઞાન નથી. મનુષ્ય બોલાવે પણ છે, ઓ ગોડ ફાધર. પછી તે ગોડ ફાધર સાંભળે છે શું? એમને કહે છે ને લિબરેટર આવો, યા તો ત્યાં બેઠીને લિબરેટ કરશે. બોલાવે છે કે ત્યાં બેસીને જ બાબા છોડાવશે. કલ્પ કલ્પ પુરુષોત્તમ સંગમ યુગ પર જ બાપ આવે છે. જેમાં આવે છે એમને જો ઉડાવી દે તો શું કહીશું? નંબર 1 તમો પ્રધાન. નિશ્ચય હોવા છતાં પણ માયા એકદમ મું ફેરવી લે છે. એટલું એમાં બળ છે જે એકદમ વર્થ નોટ એ પેની બનાવી દે છે, કોડી તુલ્ય બનાવી દે છે. એવા પણ કોઈને કોઈ સેન્ટર પર છે. એટલે બાબા કહે છે ખબરદાર રહેજો. ભલે કોઈને સંભળાવતા પણ રહે સાંભળેલી વાતો, પરંતુ એના જેવા પંડિત, પરંતુ એ તો જેમ કે પંડિત જેવું થઈ જાય છે. જેમ બાબા પંડિતની કહાની બતાવે છે ને.
પંડિતની વાર્તા બાબા હંમેશા સંભળાવે છે. એણે કહ્યું, રામ રામ કહેવાથી નદી પાર થઈ જશે. આ પણ એક કહાની બનાવેલી છે. આ સમયે તમે બાપની યાદથી વિષય સાગરથી ક્ષીર સાગરમાં જાઓ છો ને. એમણે ભક્તિ માર્ગમાં અનેક કથાઓ બનાવી દીધી છે. એવી વાતો તો હોતી નથી. આ એક કહાની બનેલી છે. પંડિત બીજાને કહેતા હતા અને પોતે બિલકુલ ચટખાતામાં, પોતે વિકારોમાં જતા રહેતા અને બીજાને કહેવું કે નિર્વિકારી બનો, એની શું અસર થશે? એવા પણ બ્રહ્મા કુમાર કુમારીઓ છે, પોતે નિશ્ચયમાં નથી અને બીજાને સંભળાવતા રહે છે. એટલે ક્યાંક ક્યાંક સંભળાવવા વાળાથી પણ સાંભળવા વાળા આગળ ચાલી જાય છે. જે અનેકોની સેવા કરે છે તે જરૂર પ્યારા તો લાગે છે ને. પંડિત જૂઠા નીકળી પડે છે તો એને કોણ પ્યાર કરશે? પછી પ્યાર એ લોકો પર ચાલી જશે જે પ્રેક્ટિકલમાં યાદ કરે છે. સારા સારા મહારથીઓને પણ માયા હપ કરી લે છે. ખૂબ હપ થઈ ગયા, ઘણાને માયા ખાઈ ગઈ. બાબા પણ સમજાવે છે, અત્યારે કર્માતીત અવસ્થા નથી થઈ. એક તરફ લડાઈ થશે, બીજી તરફ કર્માતીત અવસ્થા થશે. પૂરું કનેક્શન છે. પછી લડાઈ પૂરી થઈ જવાથી ટ્રાન્સફર થઈ જશે. પહેલા રુદ્રવાળા બને છે. આ વાતો બીજા કોઈ નથી જાણતા. તમે સમજો છો વિનાશ સામે ઊભો છે. હવે તમે છો મેજોરિટી અને તે લોકો છે મેજોરિટી. તે લોકો વધારે છે, અહીંયા ઓછા છે, તો તમારું કોણ માનશે? જ્યારે તમારી વૃદ્ધિ થઈ જશે પછી તમારા યોગ બળથી ઘણા ખેંચાઈને આવશે. જેટલા તમારાથી કાટ ઉતરતો જશે એટલું બળ ભરાતું જશે. એવું નહીં કે બાબા જાની જાનનહાર છે. અહીંયા આવીને બધાને જુએ છે, બધાની અવસ્થાઓને જાણે છે. બાપ બાળકોની અવસ્થાને નહીં જાણશે શું? બધી ખબર પડે છે. આમાં અંતર્યામીની કોઈ વાત નથી. અત્યારે તો કર્માતીત અવસ્થા થઈ નથી. આસુરી વાતચીત, ચલન વગેરે બધું પ્રસિદ્ધ થઈ જાય છે. તમારે તો દેવી ચલન બનાવવાની છે. દેવતાઓ સર્વગુણ સંપન્ન છે ને. હવે તમારે એવું બનવાનું છે. ક્યાં તે અસુર, ક્યાં દેવતાઓ, પરંતુ માયા કોઈને પણ છોડતી નથી. છુઈમુઈ બનાવી દે છે. બાબા કહે છે નાની નાની વાતમાં મુરઝાઈ જાય, નારાજ થઈ જાય, એ છે છુઈમુઈ. એકદમ મારી નાખે છે. 5 સીડી છે ને. દેહ અભિમાન આવવાથી જ ઉપરથી એકદમ નીચે પડે છે. નીચે પડ્યા અને મર્યા. આજકાલ પોતાને મારવા માટે કેવા કેવા ઉપાય રચે છે, યુક્તિ રચે છે. 21 માળથી કૂદે છે તો એકદમ ખતમ થઈ જાય. એવું ન થાય કે પછી હોસ્પિટલમાં પડ્યા રહે, દુઃખ ભોગવતા રહે. 5 માળથી પડવાથી અને ન મરે તો કેટલું દુઃખ ભોગવતા રહેશે. કોઈ પોતાને આગ લગાવે છે, જો કોઈ એને બચાવી લે છે તો એને કેટલું દુઃખ સહન કરવું પડે છે. બળી જાય તો આત્મા તો ભાગી જશે ને. એટલે જીવઘાત કરે છે. શરીરને જ ખતમ કરી દે છે. સમજે છે શરીર છોડવાથી દુઃખોથી પણ છૂટી જઈશું, પરંતુ આ પણ મહાપાપ છે. વધારે દુઃખ ભોગવવું પડે છે.
કારણ કે આ છે જ અપાર દુઃખોની દુનિયા, ત્યાં છે અપાર સુખ. તમે બાળકો સમજો છો, અત્યારે અમે રિટર્ન થઈએ છીએ, દુઃખધામથી સુખધામમાં જઈએ છીએ. હવે બાપ જે સુખધામના માલિક બનાવે છે એમને યાદ કરવાના છે. એમના દ્વારા બાપ સમજાવે છે. ચિત્ર પણ છે ને, બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના. તમે કહો છો બાબા અમે અનેક વાર બાપથી સ્વર્ગનો વારસો લેવા આવ્યા છીએ. બાપ પણ સંગમ પર જ આવે છે જ્યારે કે દુનિયાને બદલવાનું છે. તો બાપ કહે છે હું આવ્યો છું તમારા બાળકોને દુઃખથી છોડાવીને સુખની પાવન દુનિયામાં લઈ જવા. બોલાવે પણ છે હે પતિત પાવન. આ થોડી સમજે છે કે અમે મહાકાળને બોલાવીએ છીએ કે અમને આ ચીચી દુનિયાથી ઘરે લઈ ચાલો. જરૂર બાબા આવશે. અમે મરીશું ત્યારે તો પીસ થશે ને. શાંતિ શાંતિ કરતા રહે છે. શાંતિ તો છે પરમધામમાં, પરંતુ આ દુનિયામાં શાંતિ કેવી રીતે હોય જ્યાં સુધી આટલા અનેક મનુષ્યો છે? સતયુગમાં સુખ શાંતિ હતી. અત્યારે કળિયુગમાં અનેક ધર્મ છે. તે જ્યારે ખતમ થાય ત્યારે એક ધર્મની સ્થાપના થાય, ત્યારે તો સુખ શાંતિ થાય ને. હાહાકારની પછી જ જય જયકાર થશે. બાબા કહે છે આગળ ચાલીને જોજો, મોતનું બજાર કેટલું ગરમ થાય છે. વિનાશ જરૂર થવાનો છે. એક ધર્મની સ્થાપના બાપ આવીને કરાવે છે. રાજયોગ પણ શીખવે છે. બાકી બધા અનેક ધર્મ ખલાસ થઈ જશે. ગીતામાં કંઈ બતાવ્યું નથી. 5 પાંડવ અને 1 કૂતરું હિમાલય પર ગળી ગયા. પછી રિઝલ્ટ શું? પરિણામ શું? પ્રલય બતાવી દીધી છે. જલમય ભલે થાય છે, પરંતુ આખી દુનિયા જલમય તો થઈ નથી શકતી. ભારત તો અવિનાશી પવિત્ર ખંડ છે. એમાં પણ આબુ સૌથી પવિત્ર તીર્થ સ્થાન છે, જ્યાં બાપ આવીને તમને તમારા બાળકો દ્વારા સર્વની સદગતિ કરે છે. દેલવાડા મંદિરમાં કેટલું સારું યાદગાર છે, કેટલું અર્થ સહિત છે, પરંતુ જેમણે બનાવ્યું છે તે નથી જાણતા. છતાં પણ સારા સમજૂતો હતા ને. દ્વાપરમાં જરૂર સારા સમજદાર હશે. કળિયુગમાં હોય છે તમો પ્રધાન, દ્વાપરમાં છતાં પણ તમો બુદ્ધિ હશે. બધા મંદિરોથી આ ઊંચું છે જ્યાં તમે બેઠા છો. અત્યારે તમે જોતા રહેશો, વિનાશમાં હોલસેલ મોત થશે. હોલસેલ મહાભારી લડાઈ લાગશે. બધું ખતમ થઈ જશે. બાકી એક ખંડ રહેશે. ભારત ખૂબ નાનું હશે. બાકી બધા ખલાસ થઈ જશે. સ્વર્ગ કેટલું નાનું હશે. અત્યારે આ જ્ઞાન તમારી બુદ્ધિમાં છે. કોઈને સમજાવવામાં પણ વાર લાગે છે. આ છે પુરુષોત્તમ સંગમ યુગ. અહીંયા કેટલા ઢેર મનુષ્ય છે અને ત્યાં કેટલા થોડા મનુષ્ય હશે. આ બધું ખતમ થઈ જશે. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી રિપીટ થશે શરૂથી. જરૂર સ્વર્ગથી રિપીટ કરશે. પાછળમાં તો નહીં આવશે. આ ડ્રામાનું ચક્ર અનાદિ છે જે ફરતું જ રહે છે. આ તરફ કળિયુગ, તે તરફ છે સતયુગ. અમે સંગમ પર છીએ. આ પણ તમે સમજો છો. બાપ આવે છે. બાપનો રથ તો જરૂર જોઈએ ને.
તો બાપ સમજાવે છે, અત્યારે તમે ઘરે જાઓ છો, પછી આ લક્ષ્મી નારાયણ બનવાનું છે, તો દેવી ગુણ પણ ધારણ કરવા જોઈએ. આ પણ તમને બાળકોને સમજાવવામાં આવે છે. રાવણ રાજ્ય અને રામ રાજ્ય કોને કહેવામાં આવે છે? પતિતથી પાવન, પછી પાવનથી પતિત કેવી રીતે બને છે? આ ખેલનું રહસ્ય બાપ બેસીને સમજાવે છે. બાપ નોલેજફુલ બીજરૂપ છે ને, ચૈતન્ય છે, તે આવીને સમજાવે છે. બાપ જ કહેશે, આખા કલ્પ વૃક્ષનું રહસ્ય સમજ્યા? એમાં શું શું થાય છે? તમે આમાં કેટલો પાર્ટ ભજવ્યો છે? અડધો કલ્પ છે દેવી સ્વરાજ્ય, અડધો કલ્પ છે આસુરી રાજ્ય. સારા જે બાળકો છે એમની બુદ્ધિમાં નોલેજ રહે છે, જ્ઞાન રહે છે. બાપ આપ સમાન બનાવે છે ને. ટીચર્સમાં પણ નંબરવાર હોય છે. ઘણા તો ટીચર થઈને પણ પછી બગડી જાય છે. ઘણાને શીખવીને પછી પોતે ખતમ થઈ ગયા. નાના બાળકોમાં અલગ સંસ્કારવાળા હોય છે. કોઈ તો જુઓ નંબર 1 શૈતાન, કોઈ પછી પરિસ્તાનમાં જવાને લાયક. ઘણા છે જે ન જ્ઞાન ઉઠાવશે ન પોતાની ચલન સુધારે, બધાને દુઃખ જ આપતા રહે છે. આ પણ શાસ્ત્રોમાં બતાવ્યું છે કે અસુર આવીને છુપાઈને સંતાઈને બેઠા હતા. ઇન્દ્ર સભામાં અસુરો સંતાઈને બેસી ગયા. અસુર બની કેટલી તકલીફ આપે છે. આ તો બધું થતું રહે છે. ઊંચથી ઊંચ બાપને જ સ્વર્ગની સ્થાપના કરવા આવવું પડે છે. માયા પણ ખૂબ જબરદસ્ત છે. દાન આપે છે છતાં પણ માયા બુદ્ધિ ફેરવી દે છે. અડધાને જરૂર માયા ખાશે. ત્યારે તો કહે છે માયા ખૂબ દુસ્તર છે. અડધો કલ્પ માયા રાજ્ય કરે છે તો જરૂર એટલી પહેલવાન હશે ને. માયાથી હારવા વાળાની શું હાલત થઈ જાય છે? અચ્છા, મીઠા સિકી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: ક્યારેય પણ છુઈ મુઈ નથી બનવાનું. નાની વાતોમાં મૂર્ઝાવાનું નથી. બાબા કહે છે દૈવી ગુણ ધારણ કરી પોતાની ચલનને સુધારવાની છે. બીજું, બાપનો પ્યાર પામવાના માટે સેવા કરવાની છે, પરંતુ જે બીજાને સંભળાવે તે પોતે ધારણ કરવાનું છે. કર્માતીત અવસ્થામાં જવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે. આજનું વરદાન: સાકાર રૂપમાં બાપ દાદાને સન્મુખ અનુભવ કરવા વાળા કમ્બાઇન્ડ રૂપ ધારી ભવ. જેમ શિવ શક્તિ કમ્બાઇન્ડ છે, ભેગી છે, એમ પાંડવ પતિ અને પાંડવ કમ્બાઇન્ડ છે. જે એવા કમ્બાઇન્ડ રૂપમાં રહે છે એમની આગળ બાપ દાદા સાકારમાં સર્વ સંબંધોથી સામે હોય છે. અત્યારે દિવસ પ્રતિદિવસ વધારે જ અનુભવ કરશે કે જેમ બાપ દાદા સામે આવ્યા, હાથ પકડ્યો, બુદ્ધિથી નહીં આંખોથી જોશે, અનુભવ થશે, પરંતુ માત્ર
એક બાપ દૂસરા ન કોઈ, આ પાઠ પાકો હોય પછી તો જેમ કે પડછાયો ફરે છે એમ બાપ દાદા આંખોથી હટી નથી શકતા. સદા સન્મુખની અનુભૂતિ થશે. સ્લોગન છે, માયા જીત પ્રકૃતિ જીત બનવા વાળા શ્રેષ્ઠ આત્મા જ સ્વ કલ્યાણી કે વિશ્વ કલ્યાણી છે. અવ્યક્ત ઈશારા. આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. જ્યારે તમે અત્યારે જીવન મુક્ત બનો તો તમારી જીવન મુક્ત સ્થિતિનો પ્રભાવ જીવન બંધવાળી આત્માઓને બંધનવાળી આત્માઓનું બંધન સમાપ્ત કરશે. તો તે ડેટ, તે તારીખ ક્યારે હશે? જ્યારે બધા જીવન મુક્ત હશે, કોઈ બંધન નહીં. બધા બંધનોમાં પહેલું એક બંધન છે દેહ ભાનનું બંધન. એનાથી મુક્ત બનો. દેહ નહીં તો બીજા બંધન સ્વત જ ખતમ થઈ જશે. ઓમ શાંતિ.